बोलो भारत माता की जय जवान जय जवान। आ बाजुथी अवाज हारो छे। सरपंच ने बधा एवुं कहेता हता के देकारो ओछो करो, पण आ भाजपनी सामे देकारो करवो पड़े एम ज छे तो ज भेगुं थाय एम छे, वगर देकारे भेगुं थाय एम नथी। ई छोकराओने खबर छे के आनी सामे देकारो करशुं तो ज फावशुं। एटले माखियाणा गामनी अंदर उपस्थित मंचस्थ तमाम महानुभावों, तमाम लोकोना आम तो राजूभाई नाम लई लीधा छे, एटले बधाना नाम लेवा माटे समय એટલા માટે नहीं बगाड़ू, कारण के घणो लांबो टाइम थई गयो छे। पण बंने मारा जेलना साथीओ राजूभाई बोरखतरिया, भाई पीयूषभाई परमार अने आ विस्तारमां जूनागढ़नी अंदर जे कायमी माटे एक महिला होवा छतां पण लड़ायक भूमिकानी अंदर लड़ाई लड़ता एवा रेशमाबेन पटेल, अमारे पार्टीना तमाम महानुभावों, तमाम पदाधिकारीओ अने आजे विशेष जेमनुं सन्मान करवुं पड़े एवा आ गामना तमारा माजी सरपंच रमेशभाई गजेरा अने एमना धर्मपत्नी बंने एक विशाल संख्या साथे तमे बधा ज्यारे आम आदमी पार्टी जोइंट करवा जई रह्या छो, त्यारे हूँ आम आदमी पार्टी वधी तमने बधाने आवकारूं छुं। अने आ माजी माजी शब्द मने हवे बहु मजा नथी आवतो, हवे माजीमांथी राजी कर देवाना छे, ई फाइनल वात छे। ए जूनो शब्द थयो हवे। त्यारे हूँ रमेशभाई आपने पार्टी वती आवकारूं छुं अने आपणे बधा साथे मळी अने आवनारा दिवसोमां गुजरातनी जनता माटे कंईक सारूं करीए ए माटे प्रयत्नो ચોક્કસથી करता रहीशुं। पण खुशीनी वात ए छे के भाजपमां 25 वर्ष रह्या पछी एमणे स्वीकारी लीधुं के अहींया कंई सारूं काम नथी थयुं अने भाजपमांथी आम आदमी पार्टी जोइंट करी रह्या छे। गुजरातमां सारा समाचार छे, मारुं मानવું છે। कारण के रमेशभाई थोड़ाक दिवसोथी चर्चा गुजरातमां चालू थई छे કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે, અમુક લોકોએ આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો તો ગુજરાતમાં ચર્ચાઓએ વેગ પકડ્યો છે ન્યૂઝની અંદર કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે, આમ આદમી પાર્ટીમાંથી અમુક લોકો છોડી રહ્યા છે। આજે જૂનાગઢની અંદર રમેશભાઈ ગજેરાએ ભાજપમાંથી આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને આખા ગુજરાતને સંદેશ આપ્યો છે કે આમ આદમી પાર્ટી તૂટી નથી રહી, તૈયાર થઈ રહી છે, મજબૂત બની રહી છે, તૂટી નથી રહી। ભાજપવાળા એક રાજીનામું અપાવી ગયા તો સામે ભાજપમાંથી રમેશભાઈ ગજેરા આવીને જગ્યા પૂરી દીધી। એક જ રાશિ, રાશિમાં ફેરફાર નહીં, એક જ રાશિ। પિયુષભાઈ હા, મને 2 દીથી મીડિયા પાછળ પડ્યું હતું, જગ્યા જગ્યા લ્યો પુરાઈ ગઈ જગ્યા, આમાં થોડી જગ્યા રહી, આમાં તો આ તો રાજકારણ છે, આમાં તો ફટ લઈને પુરાઈ જાય। એટલે હું રમેશભાઈને આવકારું છું પાર્ટીની અંદર અને ભાજપના હજી પણ બેઠેલા તમામ લોકોને હું કહું છું, જેટલા પણ નિષ્ઠાવાન લોકો એ છે એમને કહું છું કે હજી આવી જાઓ, આપણે બધા સાથે મળીને ગુજરાતના ખેડૂતો માટે પરિવર્તન તરફ આગળ વધીએ। જે ચાલી રહ્યું છે ત્યાં જે ચર્ચાઓ ચાલી રહી છે, જે વાતો ચાલી રહી છે એને મુબારક, પણ રમેશભાઈ ગજેરા જેવા લોકો પણ હજી ઘણા બધા ભાજપમાં બેઠા છે ને અહીંયાથી આમંત્રણ ને નિમંત્રણ પાઠવું છે કે અહીંયા અમારી ટ્રેન ઊભી છે, આવી જાઓ, પછી આપણે ટ્રેનને સ્પીડ પકડાવી દઈએ। મને મીડિયાવાળા પૂછતા હતા કે હવે શું થાય, હવે શું થાય। મેં એને એવું કીધું રમેશભાઈ કે બસ ઉપડી હોય, ટ્રેન ઉપડી હોય તો થોડીક સ્પીડ પકડે તો ઘણા લોકોને ચક્કર આવે તો એ એમ કહે કે અમારે ઉતરી જવું છે, તો હવે વર્ષોથી આપણા ભેગા હોય તો કંઈ એમને તો ન કહેવાય કે ચાલુ ટ્રેને ઉતરી જાઓ, આપણે બસ ટ્રેન રોકવી પડે, ભાઈ ઉતરી જાઓ, કાંઈ વાંધો નહીં। ઉતરે તો પછી બીજા 2-5 લોકો ત્યાં સારા માણસો ઊભા હોય તો એને આપણે કહીએ કે આવી જાઓ, તો એમ રમેશભાઈ આજે આવી ગયા। હવે રમેશભાઈ આવી ગયા છે તો હવે ટ્રેનને પાછું અમે સ્ટાર્ટ કરી દેશું ને ટ્રેન ગાંધીનગર પહોંચવાની છે, એ ફાઇનલ છે, એ રોકાવાની નથી। કોઈને ઉતરવું હશે તો ઘડીક રોકીને ઉતારી દેવું, બીજા 5 સારા માણસોને ચડાવી દેવું, બાકી ટ્રેન પહોંચવાની છે ગાંધીનગર, એ ફાઇનલ વાત છે। એક મીડિયાવાળાએ મને પ્રશ્ન કર્યો કે તમે ટ્રેન ગાંધીનગર પહોંચાડશો તો આ કોંગ્રેસવાળા જાહે ક્યાં? મેં કીધું એ 2 વ્હીલ લઈને ભલે આવતા, અમારી ના નથી, 2 વ્હીલ લઈને આવો ગાંધીનગર વિધાનસભામાં, અમને કાંઈ વાંધો નથી, પણ અમે તો ટ્રેન લઈને જવાના છે ગાંધીનગર, એ ફાઇનલ વાત છે, એમાં કોઈ બેમત નથી। પણ આજે મને રાજીપો છે કે ગુજરાતની અંદર
જે એક નબળો મેસેજ ચાલતો હતો એની અંદર કોઈ પ્રાણ પૂર્યા હોય તો એ મારી જુનાગઢની ધરતીએ પ્રાણ પૂર્યા છે, એનો મને રાજીપો છે સાહેબ. એક થોડીક વચ્ચે મજાકની વાત લઈ લઉં. અહીંયા બધા ઓલા ઊભા હતા તો તમે અહીંયાથી ક્યારના બધા માઇકમાં મહેનત કરતા હતા કે ભાઈ બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ. એટલે મેં ઓલા ભાઈને બોલાવીને કીધું કે બેહાડોમાં. એક અનુભવ થયો છે મને કડવો, એમ તમને કારણ કહું. બોટાદ હળદરની અંદર આ રીતે ઘણા બધા લોકો છેવાડે ઊભા હતા. અમે વળી બેહાડ્યા કે બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ. તો એ બિચારા બેઠા હતા તો સીધા અમારા ભેગા જેલમાં આવી ગયા. જેલમાં આવીને એને એમ કીધું પ્રવીણભાઈ બેહાડા નો હોત ને અમે શેડે ઊભા હોત તો ભાગતા તો ફાવે જ. આ ધર્મ કરતા ધાર પાડી તમે કે આમાં તો ભાગે એ ભાઈલો કે છેલ્લે ઊભા હોત તો ભાગી જાય. એટલે મને એવું થયું ખાલી ભૂલ થઈ ગઈ, હવે કોઈને બેહવાનું કેવું જ નથી, ઊભા રહ્યો. પણ મહત્વની વાત એ છે, વિશેષ ચર્ચા ન કરતા હું ટૂંકમાં મારી વાત પૂર્ણ કરી અને મારી વાણીને વિરામ આપીશ કે હવે આવનારા દિવસોમાં આપણે બધાએ સાથે મળીને આ લડાઈને મજબૂત કરવાની છે, આમ આદમી પાર્ટીને જીતાડવાની છે. હું તમને કારણ કહું, આજે બજેટ આવ્યું, વિધાનસભાની અંદર બજેટ આવ્યું, તમે કદાચ જેટલા લોકોએ જોયું હશે અથવા નહીં જોયું હોય તો કાલ ખબર પડી જાય. બજેટની અંદર એક એવી વાત આવી કે ગુજરાતના દરેક વ્યક્તિની માથાદીઠ આવક 3 લાખ રૂપિયા છે. મારે તમને પૂછવું છે, તમારા પરિવારમાં 5 કે 7 સભ્ય હોય તો એક વ્યક્તિની આવક માથાદીઠ 3 લાખ, 5 સભ્ય હોય તો 15 લાખ. વર્ષે 15 લાખની માથાદીઠ આવક તમારા ઘરની છે? 15 તો જેટલા સભ્ય એટલું વધે હો, પાછું 15 ન હોય, 7 સભ્ય હોય તો 21 થાય. તો આ માથાદીઠ આવકની મોટી મોટી વાતો કરે કે ભાઈ ગુજરાતમાં એક વ્યક્તિની માથાદીઠ આવક 3 લાખ રૂપિયા. બજેટની અંદર ખેડૂતો માટે કાંઈ નથી. બજેટનું નામ આપ્યું મોટું, 4 લાખ કરોડ. આપણે તો મીંડાઈ ગણતા ગણતા થાકી જાય, ભેગું જ નથી થાય એમ. 4 લાખ કરોડનું બજેટ, એટલા કરોડનું બજેટ દર વર્ષે આવે, વાતો થાય મોટી. આ ગામમાં કઈ મેળ ન હોય, ગામમાં રસ્તા તૂટી જતા હોય, ગામમાં કોઈક માટી ચોરી જતું હોય, ગામમાં કેમિકલનું પાણી આવતું હોય જેતપુરથી. 4 લાખ કરોડનું બજેટ આવે, માત્ર વાતો થાય, વાયદાઓ થાય, નીચે કઈ આવતું નથી. ગામમાં ટાંકી હારી ન હોય, ગામમાં રોડ હારો ન હોય, વિસ્તારની અંદર કાંઈ ન હોય, ઉપર વાતો થાય, નીચે કાંઈ આવતું નથી. 4 લાખ કરોડનું બજેટ લો. એમાં એ 97 કરોડ તો ગાંડા બાવળને કાઢવાના છે. ગાંડા બાવળ ઉગી ગયા હતી કે 97 કરોડ રૂપિયાનું બજેટ ફાડવું, ગાંડા બાવળને કાઢવાનું. એટલે આ વગર બજેટે આપણે આ ભાજપના ગાંડા બાવળ કાઢ નાખવાના છે. 97 કરોડ હું કેમ વાપરવા? વગર બજેટે ઉલાળો ભાજપના ગાંડા બાવળને. આખી જે બજેટની અંદર ઘણી બધી ચર્ચાઓ, ઘણું બધું હજી તો એનું વિસ્તૃતીકરણ થશે, એમાં જોઈશું, એમાં અભ્યાસ કરીશું ત્યારે ખ્યાલ આવશે. પણ મોટા ભાગનું બજેટ જે છે એ ફાળવી દે પણ વપરાતું નથી, અને વપરાઈ જાય તો એ આપણા સુધી આવતું નથી, નેતાઓના ખીચામાં જતું રહે છે. ત્યારે આપણે બધાએ સાથે મળી અને ગુજરાતની અંદર એક લડાઈ લડવાની છે, ગુજરાતને મજબૂત બનાવવાનું છે. અને આવનારા સમયની અંદર અહીંયા આમ આદમી પાર્ટીના જે કોઈ પણ વ્યક્તિને આમ આદમી પાર્ટી સિલેક્ટ કરે એને ખોબલે ધોબલે મત આપીને શરૂઆત અત્યારે જ કરી દેવાની છે તાલુકા અને જિલ્લામાંથી. વિધાનસભાની તો પછી વાત કરશું. તાલુકા અને જિલ્લાની અંદર અત્યારથી જ શરૂઆત કરવાની છે, વિસાવદરવાળી કરવાની છે. અને એ કરશો ને, હું તમને એ વાત કહી દઉં, 108 દિવસની જેલ ખેડૂતો માટે હું કાપીને આવ્યો. આ મારી બીજી સભા છે જાહેર. જેલમાંથી આવ્યો પછી આ બીજી સભા છે. 108 દિવસની જેલમાં કેવી મજા આવી, હું થયું, એ હવે સમય વધારે વહી ગયો છે એટલે ચર્ચા કરવાનો વિષય નથી. બાકી તમને મજા આવે, તમારે 108 દી કાપવા ન જવા પડે, એમને ખબર પડી જાત કે જેલમાં હું માથાકૂટ છે. પણ હવે સમય વધી ગયો છે એટલે વિશેષ ચર્ચા નથી કરતો. પણ 108 દિવસ સુધી તમારા માટે, ખેડૂતો માટે પીડા ભોગવીને આવ્યા છીએ. પરિવારથી અલગ રહીને આવ્યો છું, ઘણી બધી યાતનાઓ, ઘણી બધી પીડાઓ સહન કરીને આવ્યો છું, છતાં તૂટ્યો નથી, છતાં હું ડગ્યો નથી, છતાં મારા મનોબળને તૂટવા નથી દીધું. પણ હવે આવનારા સમયમાં અમારા મનોબળને મજબૂત જો રાખવું હોય તો આવનારા સમયમાં ચૂંટણીઓ આવે ત્યારે ઈવીએમમાં આમ આદમી પાર્ટીનું બટન દબાવશો તો અમારું મનોબળ હજી વધારે મજબૂત થશે. તમારા હાથમાં છે અમારા મનોબળને મજબૂત રાખવું કે તોડી નાખવું. અમે આ ભાજપ જેવી તાકાતની સામે પથ્થર બનીને ઊભા છે, શિલા બનીને ઊભા છે, નથી તૂટતા.
પણ હજી વધારે અમને મજબૂત બનાવવા કે અમને તોડી નાખવા એ તમારા હાથમાં છે સાહેબ. શું કરવું શું ન કરવું એ તમારા હાથમાં છે. પછી મત ન આપો અને પછી એમ કહો કે આ મારા દીકરા બધા નબળા છે, કોઈ હલતા નથી. પણ તમારે મજબૂત કરવાનું હથિયાર તો તમારી પાસે છે. તો આપ સૌ આવનારી ચૂંટણીઓમાં મજબૂતાઈથી આમ આદમી પાર્ટીને સમર્થન આપો. ફરીથી માનનીય રમેશભાઈ ગજેરા, એમના ધર્મપત્ની, એમની સાથે આવેલી તમામ ટીમને હું બંને હાથ ખુલ્લા રાખીને આમ આદમી પાર્ટીમાં આવકારું છું અને આવનારા સમયમાં આપણે સાથે મળી અને આ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીને વધારે મજબૂત બનાવીશું. એટલી જ અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું. બોલો ભારત માતા કી જય. જવાન.